પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 7 મળ માસ પાવન બન્યો. નૈમિષારણ્યમાં એકાગ્ર ચિત્તે કથા શ્રવણ કરતા ઋષિઓ સામે જોઈને સુત પુરાણી કહેવા લાગ્યા, હે ઋષિઓ, વૈકુંઠાધિપતિના શ્રી મુખેથી અધિક માસની વ્યથા સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ દયાની વૃષ્ટિ કરતા બોલ્યા, હે વિષ્ણુ, આ દુઃખી જીવનું કષ્ટ નિવારવા તમે જે શ્રમ લીધો છે તેનાથી ત્રિલોકમાં તમારો યશ વધશે. જેને તમે શરણ રાખ્યો છે એને મારાથી ન તરછોડાય. વળી જેનો કોઈ સ્વામી નથી એનો સ્વામી હું છું. હું જ સૂર્ય છું, હું જ ચંદ્ર છું, હું જ અનાથનો નાથ છું. મારું નામ પુરુષોત્તમ છે. અત્યંત દુઃખી એવા આ અધિક માસને હું મારા નામ સહિત મારા તમામ ગુણોનું દાન કરું છું. આજથી આ મળમાસ પુરુષોત્તમ માસ તરીકે જગતભરમાં ઓળખાશે. વળી આ 12 મહિનાઓથી વધુ પવિત્ર, તેજસ્વી, કીર્તિવંત અને શ્રેષ્ઠ બનશે. આ માસમાં જપ, તપ, વ્રત, કથા, દાન, તીર્થ કરનાર જીવ ધન, સંપત્તિ અને મુક્તિને પામશે. જોકે મારી કૃપા વડે પવિત્ર બનેલા આ માસની જે કોઈ યથાવિધિ ભાવ શ્રદ્ધાથી પૂજા કરશે એના સઘળા પાપોનો ક્ષય થશે. હે વિષ્ણુ, યોગીજન સંયમ કેળવી ચોમાસામાં વૃષ્ટિ, શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી સહન કરીને સતત મારા નામનું સ્મરણ કરે છે, છતાં તેઓને મારા ધામની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જે જીવ આ પુરુષોત્તમ માસની પૂજા કરશે એ યોગીજનોને દુર્લભ એવું મારું ધામ પામશે. હે વિષ્ણુ, આ માસમાં જે મનુષ્ય વ્રત કરશે એ બધા માસના વ્રત કરતા સહસ્ત્ર ગણું ફળ આપશે. હે વૈકુંઠપતિ, ચાતુર્માસ અને અન્ય કઠિન વ્રત કરનાર જીવને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, પરંતુ પુણ્ય બળ સમાપ્ત થતા એ જીવને ફરીવાર પૃથ્વી પર આવવું પડે છે. પરંતુ જે મનુષ્યો અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કરશે એ જન્મ મરણ, આધિ વ્યાધિ ઉપાધિના કષ્ટમાંથી મુક્ત થઈ સદાય માટે મને જ પ્રાપ્ત થશે. હું આજથી એનો સ્વામી બન્યો છું. તેથી આ માસનું યથાવિધિ વ્રત પૂજન કરનાર જીવની હવે હું ચિંતા કરીશ. હે વિષ્ણુ, તમને તો વિદિત છે જ કે મારા ભક્તો કરતાં પણ હું મારા ભક્તોના ભક્તની વિશેષ સંભાળ લઉં છું. મારા ભક્તોની વહારે દોડી જવામાં કદાચ કોઈ વાર મને સંજોગ વસાત વિલંબ થઈ જાય, પરંતુ પુરુષોત્તમ માસની ઉપાસના કરનાર જીવના સંકટ નિવારણમાં હું પળનોય વિલંબ નહીં કરું. હે વિષ્ણુ, એ પણ સાંભળી લો કે કદાચ કોઈ અજ્ઞાની અને મૂર્ખ જીવ આ માસમાં જપ, તપ, સંયમ, નિયમ અને દાન ધર્મ નહીં કરે તો એને સપનામાંય સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય. વળી જે કોઈ આ પાવન માસનો તિરસ્કાર કરશે તે તથા આ માસમાં ધર્માચરણ નહીં કરનારને કુંભી પાક નર્કમાં વાસ થશે. હે વિષ્ણુ, મારા નામથી અત્યંત મહિમાવાન બનેલ આ માસમાં વ્રત કરનાર પુત્રહીન મનુષ્ય ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરશે. દુર્ભાગી ભાગ્યવાન બનશે. દરિદ્ર સંપત્તિ પ્રાપ્ત કરશે. હે વિષ્ણુ, આજથી જગતના તમામ જીવ આ પાવન માસનું પૂજન કરશે, કારણ કે મેં એને મારું ઉત્તમ એવું તેજ આપ્યું છે. હવે તમે એને ખુશીથી લઈ જાઓ અને પૃથ્વી પર પાછો મોકલો. ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે વત્સ, ભગવાન શ્રી કૃષ્ણના વચનો સાંભળીને પ્રસન્ન થયેલા વિષ્ણુ ગોલોકાધિપતિને પ્રણામ કરી અધિક માસને લઈ વૈકુંઠમાં આવ્યા. એ દિવસથી મળ માસ સમગ્ર સૃષ્ટિ પર પવિત્ર એવા પુરુષોત્તમ માસના નામથી ઓળખાવા લાગ્યો. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.